હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સેમ 3નો તમારો સિલેબસ જે છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અને જાહેર અર્થવિધાન, એમાં આપણે ત્રીજા યુનિટ પર જઈશું. કારણ કે પહેલું અને બીજું યુનિટ આકૃતિ અને કોઠાવાળું છે, જે ઓડિયોમાં થાય એમ નથી. તો આપણે ત્રીજું યુનિટ વેપાર નીતિ શરૂ કરીશું. વેપાર નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે બે દેશો વચ્ચે શરૂ થાય છે ત્યારે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વેગ મળતા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે. એના કારણે પ્રજાને સસ્તી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ મળી રહે છે, જેના કારણે પ્રજાના કલ્યાણમાં વધારો થાય છે. વિશ્વના દેશો વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે, વૈશ્વિકરણ વ્યાપક બન્યું છે, ત્યારે વેપારના સંદર્ભમાં વેપાર નીતિ નક્કી કરવી એક અગત્યનું પરિબળ છે. વેપાર નીતિ બે પ્રકારની, મુક્ત વેપાર નીતિ અને સંરક્ષણ વેપાર નીતિ. આમ જોઈએ તો વેપાર નીતિ કોને કહેવાય એ આપણે પહેલાં સ્પષ્ટ કરીએ કે વેપારના સંદર્ભમાં સરકાર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ હસ્તક્ષેપ કરવામાં આવે એવી નીતિને વેપાર નીતિ કહેવાય છે. વેપાર નીતિ કેવી હોવી જોઈએ એ બહુ જ અગત્યનો મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર નીતિ દરેક દેશ અલગ અલગ રીતે પોતાની અનુકૂળતા પ્રમાણે અપનાવે છે. તો બે વેપાર નીતિ જે છે આપણા આંતરરાષ્ટ્રીય વેપારમાં, મુક્ત વેપાર નીતિ અને સંરક્ષણ વેપાર નીતિ. પહેલું આપણે જોઈએ મુક્ત વેપાર નીતિ કોને કહેવાય. કે મુક્ત વેપાર નીતિ એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ ઉપર કોઈપણ જાતના નિયંત્રણો નાખ્યા વગર મુક્ત રીતે વેપાર થવા દેવામાં આવતો હોય તો એને મુક્ત વેપાર નીતિ કહેવાય. એડમ સ્મિથના શબ્દોમાં કહીએ તો જ્યારે સ્વદેશી અને વિદેશી વસ્તુ અંગે કોઈપણ જાતના ભેદ પાડવામાં ન આવે, તેમજ વિદેશી વસ્તુ પર કોઈ જાતનો વિશેષ કરબોજ નાખવામાં ન આવે, તેમજ દેશની વસ્તુઓને બજારમાં ખાસ પ્રોત્સાહનો કે ઉત્તેજનો સરકાર દ્વારા ન આપવામાં આવતા હોય એવી નીતિને મુક્ત વેપાર નીતિ કહેવાય છે. બીજા એક અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી એ એવું કહે છે કે જુદા જુદા દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓની મુક્ત રીતે હેરફેર થતી હોય, તેમજ સર્વ પ્રકારના નિયંત્રણો, નિયમનો, પ્રોત્સાહનો અને ઉત્તેજનોની સંપૂર્ણપણે ગેરહાજરી હોય એવી નીતિને મુક્ત વેપાર નીતિ કહેવાય. ત્રીજા એક અર્થશાસ્ત્રી નિકોલસન એક જ વાક્યમાં કહે છે કે પ્રમાણિકતાની જેમ મુક્ત વેપાર એ ઉત્તમ વેપાર નીતિ છે. હવે આ મુક્ત વેપાર નીતિ આજે શરૂ થઈ એવું નથી. જ્યારથી આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયો ત્યારથી જે દેશો વેપારથી જોડાયા એ બધા જ દેશોએ મુક્ત વેપારની હિમાયત કરી. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અને શ્રમ વિભાજનનું એક સીધું પરિણામ એટલે મુક્ત વેપાર નીતિ. કારણ કે અન્ય દેશની સરખામણીમાં વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા હોય તે દેશ વધારે સાધનો એ વસ્તુના ઉત્પાદનમાં રોકે છે. આનો લાભ સમગ્ર વિશ્વના બધા જ દેશોને મળે છે. વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારબાદ મુક્ત વેપારની એડમ સ્મિથની સાથે ઘણા બધા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ આની સાથે જોડાયા અને આને હિમાયત કરી. પરંતુ 20મી સદીમાં ઘણા બધા દેશો આઝાદ થયા બાદ ઘણા બધા દેશોએ પાછા સંરક્ષણ વેપાર નીતિ અપનાવી, પરંતુ એમાં પણ ક્યાંક જે સફળતાની ગણતરી હતી, જે અપેક્ષા હતી એ સફળ ના થયા અને ફરીથી પાછા એ મુક્ત વેપારમાં જોડાયા. હવે આ મુક્ત વેપારની લાક્ષણિકતાઓ શું છે, શું હોવું જોઈએ એનામાં? તો પહેલું લક્ષણ બતાવે છે ભાવ તફાવત દૂર થાય. સ્વાભાવિક છે, આપણી સામે બે વસ્તુ પડી હોય, આપણને ખબર નથી કે કઈ વસ્તુ આપણી છે અને કઈ વસ્તુ બીજા દેશની છે,
પરંતુ બંનેની કિંમત સરખી હશે, થોડોક તફાવત હશે, ત્યારે આપણને સામે બે વસ્તુ મળે છે ત્યારે આપણને ખબર પડશે કે કઈ વસ્તુની કિંમત વધારે છે ને કઈ વસ્તુની ઓછી છે. ત્યારે આપણે વિચારીશું કે આપણે કઈ વસ્તુ ખરીદવી. પરંતુ મુક્ત વેપારમાં વાહન વ્યવહાર ખર્ચને બાદ કરતાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશથી બધી જ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં તફાવત પ્રવર્તતો નથી. બીજું છે આર્થિક નિયંત્રણનો અભાવ. મતલબ આપણે આગળ વ્યાખ્યામાં પણ જોયું કે આર્થિક નિયંત્રણો કોઈ નાખવાના નથી. મતલબ કે બહારથી આવતી વિદેશી વસ્તુઓ પર કોઈ પણ જાતનો ભેદ આપણે રાખવાનો નથી. મતલબ કે આપણી વસ્તુ અને વિદેશી વસ્તુ, સ્વદેશી વસ્તુ અને વિદેશી વસ્તુ, એની ઉપર કોઈ જ આર્થિક નિયંત્રણો લાદવામાં આવતા નથી. તેમજ દેશની વસ્તુને પણ કોઈ વિશિષ્ટ પ્રોત્સાહનો કે ઉત્તેજનો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા નથી. મતલબ કે બંને વસ્તુઓની કિંમત સરખી રાખવામાં આવે છે. ત્રીજું છે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત, જે આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોયું. મુક્ત વેપાર એ તુલનાત્મક ખર્ચનું સીધું પરિણામ છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવતા આંતરરાષ્ટ્રીય વેપાર જે શક્ય બને છે અને ઉત્તેજન આ મળે છે એ તુલનાત્મક ખર્ચનું પરિણામ છે. સરકારના હસ્તક્ષેપનો અભાવ, જે ચોથું લક્ષણ છે કે મુક્ત વેપાર એ બિન હસ્તક્ષેપ સિદ્ધાંતનું મહત્વનું અંગ છે કે સરકાર વેપારમાં કોઈ જ જાતની દરમિયાનગીરી કરતા નથી. પાંચમું લક્ષણ બહુમુખી વિકાસ. મુક્ત વેપારની વિશ્વમાં ઉત્પાદનના સાધનોની જે ફાળવણી થાય છે એ યોગ્ય રીતે થઈ જાય છે અને બહુમુખી વિકાસની પ્રક્રિયા થાય છે, જેને કારણે દેશના આર્થિક પ્રવાહો મુક્ત રીતે કામ કરે છે. આગળ લક્ષણ છે છઠ્ઠું લક્ષણ વૈશ્વિક ઉત્પાદનમાં વધારો. સ્વાભાવિક છે, અન્ય દેશની વસ્તુઓ સરળતાથી આપણા દેશમાં પ્રવેશે તો સ્વાભાવિક છે ઉત્પાદનમાં વધારો થશે, પ્રજાની સામે જીવન ધોરણ ઊંચું આવશે અને સાથે સાથે પ્રજાને પણ વિશિષ્ટીકરણના લાભ મળશે. ઔદ્યોગિક ક્રાંતિ આવશે. મુક્ત વેપારને લીધે ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બને છે. આવકની હેતુથી ડ્યુટી નાખવામાં આવે તો એ ખોટી વસ્તુ છે, જેને દૂર કરવામાં આવે છે. જો આવી ડ્યુટી આવકના હેતુથી નાખવામાં આવતી હોય તો રક્ષણાત્મક હેતુ જે આપણો હતો એ કદાચ શક્ય ન પણ બને. હવે આ નીતિ વિશે આપણે જોયું, એની લાક્ષણિકતાઓ જોઈ. હવે મુક્ત વેપારથી ફાયદા થાય ખરા? મતલબ કે એની તરફેણની દલીલો. તો શું તરફેણની દલીલો છે? તો પહેલી વસ્તુ છે કે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનને ઉત્તેજન મળે છે. મુક્ત વેપારની નીતિ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અને આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનનું પરિણામ છે એવું આગળ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કીધું કે જેને આધારે એમ કહેવાય છે કે જે દેશને જે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધારે અનુકૂળતા હોય, મતલબ કે પોતાના આબોહવાની રીતે, શ્રમિકોના ઉત્પાદનને લીધે, પોતાના દેશના શ્રમિકોની આવડતને આધારે જે અનુકૂળતા હોય, તેમાં દેશના મર્યાદિત સાધનો જે પોતાની પાસે રહેલા છે એ શક્ય એટલા ફાળવણી કરે છે. ખાસ કરીને નાના કદના દેશો કે જ્યાં આંતરિક બજાર બહુ જ મર્યાદા પ્રમાણમાં છે, ત્યાં મુક્ત વેપારને લીધે મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું શક્ય બને છે, જે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભ અપાવે છે. ઔદ્યોગિક ક્રાંતિ જે આવી એના કારણે વધારે ઉત્પાદન થયું. ઉત્પાદનના લાભ નાના અને મોટા બધા જ વેપારી, બધા ઉત્પાદકો બધાને થયા. સાથે સાથે ગુણવત્તાવાળી વસ્તુઓ મળવા લાગી. સસ્તી કિંમતે આપણને સેવાઓ અને વસ્તુઓ સરળ રીતે મળવા લાગી અને આર્થિક આબાદીમાં પણ પ્રગતિ આપણે કરી શક્યા. બીજો લાભ, કુલ ઉત્પાદન વધે. કુલ ઉત્પાદન વધે એ સ્વાભાવિક છે, કારણ કે જે દેશને જે સાધનો પોતાની પાસે છે એ પોતાની અનુકૂળતા પ્રમાણે યોગ્ય ક્ષેત્રે રોકાણ કરશે તો એ ઉત્પાદનમાં વધારો થશે. પહેલાં શું થતું હતું કે જેટલી વસ્તુઓ જોઈતી એ બધી જાતે ઉત્પન્ન કરતા. ઘણામાં આપણી અનુકૂળતા ન હોય, ઘણામાં
આપણી આવડત ના હોય તેમ છતાં આપણે ઉત્પાદન કરવું પડતું હતું. હવે એ જ વસ્તુ આપણે ઉત્પાદન બંધ કરી દઈએ, એ વસ્તુ આપણે અન્ય દેશમાંથી લાવીએ અને જેમાં આપણને અનુકૂળતા છે, આપણે આવડત છે, જેમાં આપણે વિશિષ્ટતા કરી શકીએ છીએ, એમાં આપણે જો આપણો શ્રમ અથવા તો આપણી મૂડી અથવા તો આપણું માનવ બળ એમાં રોકીએ તો કુલ ઉત્પાદનમાં આપણે ત્યાં વધારો થશે અને આપણે જોઈતી વસ્તુ આપણે અન્ય જગ્યાએથી સરળતાથી મેળવી શકીશું. ત્રીજો લાભ છે અપ્રાપ્ય વસ્તુ પ્રાપ્ય બને છે. દરેક દેશમાં દરેક વસ્તુનું ઉત્પાદન શક્ય હોતું નથી. દરેક દેશની અનુકૂળતા, આબોહવા